મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઓટો રિક્ષા ચલાવનારાઓને પરમિટ જોઈતી હોય તો ફરજિયાત મરાઠી આવડવું જોઈએ તેવા બહાર પાડેલા નિર્ણયના વિરોધમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઓટો રિક્ષા પરમિટ માટે મરાઠીને અનિવાર્ય કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયના વિરોધમાં સુરત કલેક્ટર વતી રાષ્ટ્રપતિ અને મહારાષ્ટ્રના રાજ્યપાલને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી અને જણાવાયું હતું કે મહારાષ્ટ્ર સરકારના આવા વિવાદિત નિર્ણયને રદ કરવામાં આવે તો સાથે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપા શિવસેનાની સરકાર આવા નિયમો બનાવી આરએસએસ ભાજપા શિવસેનાની વિભાજનકારી અને વિનાશકારી વિચારધારાનો પરિચય આપે છે। એ જ અમે ભારતના વડાપ્રધાન માનનીય રાષ્ટ્રપતિ મહોદય અને આ વિરોધ પક્ષના નેતા પાર્લામેન્ટ એમના સુધી આવેદન પહોંચાડવા માટે અમે આવ્યા છે। જો આ માંગણી પર તાત્કાલિક કરવામાં આવશે તો વિવિધ પ્રકારના આંદોલનો આ એસટી સંઘર્ષ સમિતિ દ્વારા આપવામાં આવશે। એની તમામ જવાબદારી ગુજરાત સરકાર અને ભારત સરકારની રહેશે। જય હિન્દ, જય ભીમ। મહારાષ્ટ્ર સરકારના વિરુદ્ધમાં કલેક્ટર વતી રાષ્ટ્રપતિ અને મહારાષ્ટ્રના રાજ્યપાલને અપાયેલા આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ઇન્ટુકના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।